જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આમાં નિત્યક્રમ થઈ ગયો છે કે કથા હોય ને ક્યાંક હવે તો મને બધા મળે ને પૂછ્યા રાખે તમે બોલવાના. હું આવું સાંભળવા માટે. એવું જ નથી કે વિદેશની કથામાં જ જતો હું, દેશની કથામાં બહુ જતો હોઉં છું, પણ લોકોને વિદેશની કથા દેખાતી હોય કે આમાં ફોટા પડે છે, ઓલા ફોટામાં આપણે ખાનદાન મૂકીએ તો કોઈની પાસે યાદ ન આવે કાં તો અહીં હતા. પણ હું ખરેખર સાંભળવા માટે આવતો હું. મારી ઈચ્છા એમ હોય કે ભાઈ અલગ અલગ માહોલ હોય, એ માહોલને સાંભળું, આ જે ભૂમિ હોય એને સાંભળું અને એની વચ્ચે બાપુ બેઠા હોય એને સાંભળું. શરૂઆત તો એમ જ થઈ હતી કે હું જોવા આવતો, જોતાં ક્યારે સાંભળતો થઈ ગયો એ તો બાપુને જ ખબર છે, મને નથી ખબર. પણ આ ભાવ છે. અને આપણે આવ્યા ત્યારથી એક વાત ચાલે છે કે આ સુરત નથી ડૂબતો, સુરત નથી ડૂબતો, સુરત નથી ડૂબતો. એટલે હું આવ્યો ત્યારે મેં જોયું, બારી ખોલીને જોયું, હું તો આમે નિશાચર એટલે મોડી રાત સુધી જાગીને જોયું કે ખરેખર નથી ડૂબતો ને, એમ પ્રમાણ તો લઈ આવીએ આપણે કે નથી જ ડૂબતો. અલગ અલગ ટાઈમ લેપ્સમાં ફોટા પાડ્યા એટલે પ્રમાણ રહે કે ભાઈ ના ખરેખર ડૂબ્યો જ નથી. દેખાય તો છે જ, એના કિરણો દેખાય છે. પણ તોય આપણે જાણીએ છીએ કે અહીં આપણે બધા ઘણા લોકો ઇન્ક્વાયરી કરવા ગયા કે ભાઈ ઓલી અરોરા લાઇટ્સ ક્યારે દેખાશે, એટલે એમ કે ભાઈ લાઇટ્સ તો છે પણ સુરત છે એટલે દેખાતી નથી. એ તો અત્યારે દેખાય પણ સુરત ડૂબી જાય ત્યારે દેખાય અને એની સિઝન જુદી છે. હવે આ દેશમાં પણ સૂરજ થોડાક મહિના ડૂબી જાય છે, સતત 24 કલાક ઉગેલો નથી રહેતો. પણ કથા એક એવી વસ્તુ છે બાપુની કે જેનો સૂરજ 65 વર્ષથી ડૂબતો જ નથી. આની સાથેનું સીધું અનુસંધાન મને આ લાગે છે. અમે એક બપોરે જ આજે બાપુ કથા પૂરી થઈ અને બધા બહેનો અને બધા કંઈક કરન્સી એક્સચેન્જવાળા એક હોલની અંદર અમે બધા ભેગા થયા. તેમાં એક બેન આમ આગળ મારી ચાલતા હતા ને કે અંદર આવી ગયા પછી બહુ મજા આવે. અંદર ગરમી લાગે ને, ઓલી હીટર મૂકેલું હોય, બહાર ઠંડો પવન ફૂંકાતો હોય. એટલે હું પાછળ હતો એટલે મેં કીધું એ હૂંફની મજા છે. કોઈ આપણને હૂંફ આપે ને તો આપણને બહુ સારું લાગે. જુઓ, આ હૂંફના હોકારે આપણે બધા આવ્યા છીએ. જેમ પેલા ઠંડા પવનમાંથી જરા ગરમ હોટલના પેલા ફવારમાં આવે ને આપણને જરા હૂંફાળું લાગે, એવી જ રીતે સંસારના ઠંડા પવનોમાંથી થોડુંક હૂંફાળું લાગે ને, એ કામ અમારા બાપુ કરે છે. અને એના માટે આપણે બધા ભેગા થઈએ છીએ. એના માટે આ દોડતા બધા આવે છે, નાની મોટી સેવાઓ કરે છે. દરેક કથામાં મને 2-5 નવા પાત્રો મળે. અગાઉના ઓળખતો હોય એમાં પાછું ઉમેરો થાય. બાપુ ઘટાડો નથી થતો, પાછો બાદબાકી નથી થતી, સરવાળો જ થયા કરે છે. એવરી ટાઈમ વેન આઈ એટેન્ડ ધ કથા આઈ મેટ સમ ન્યૂ પીપલ એક્રોસ ધ ગ્લોબ. અને એ પૂરું આમ આપણને કંઈ વાંચીને તો ઓળખતા ન હોય, કારણ કે એ તો બિચારા ગુજરાતી વાંચી ન શકતા હોય એવા મિત્રો હોય, અંગ્રેજીમાં વાત કરતા હોય. પણ એમનો ભાવ જે હું જોઉં ને ત્યારે મને ખ્યાલ આવે કે આ ચેનલાઇઝિંગ જે થયું છે ને એ બાપુ દ્વારા થયેલું છે. આ બધાનું આ એક આખું, અને આ કલ્ટ નથી, આ સંપ્રદાય નથી, આ હું ચોખુટ કરી લઉં. તુષારભાઈ મારી બાજુમાં જ બેઠા હતા, ભદ્રાયુભાઈ બોલતા હતા ત્યારે, અને અમારે એવી સરસ ગમતીલી ચર્ચા હતી. ભદ્રાયુભાઈ તમે કીધું કે રામકૃષ્ણ મિશન અને બાપુ એમાં સ્વીકાર છે. હવે મિશન વચ્ચે આવ્યું ને એ મને જરા ખટકું એટલે મેં તુષારભાઈને કહ્યું, મેં કીધું રામકૃષ્ણમાં બધાનો સ્વીકાર હતો, મિશન તો સંસારનો જ સ્વીકાર નથી કરતું. જ્યાં મિશન આવે ત્યાં સંસાર જતો રહે છે. તમે જ્યાં જશો ને ત્યાં બધા એમ કે, હમણાં અમે ભદ્રાયુભાઈ જ મને એક સંસ્થાની વાત કરતા હતા કે એ સંસ્થામાં પૈસા ખર્ચો પણ ડ્રાઈવરને રોકાવા ન મળે. તમને રોકાવા મળે પણ તમે એમ કહો કે અમારો ડ્રાઈવર છે એને રોકાવા ન મળે. આ એવી જગ્યા છે જ્યાં અમારા સારથીઓ તો એમ કે હે બાપુને મળવાનું છે, તેમ કે એને મનમાં લાડુ ફૂટે. આ મેં મારો અનુભવ છે. મને ગોપાલને પૂછો તો એ કે હા બાપુને જવાનું છે, બાપુને મળવાનું છે. આ દર્પણ છે એક આખું, જે આપણું પ્રતિબિંબ તો બતાવે જ છે, પણ એમાં સ્વાગત બધાનું છે ને સંગ્રહ કોઈનો નથી. ધેટ્સ અ મિરર. બધાનું સ્વાગત કરે, બધાનું સ્વાગત કરે. દર્પણ અરીસો છે ને, અરીસો જો કોઈને પકડી ન રાખે, ફોટો પકડી રાખે. વેન યુ આર ઇન પિક્ચર, ઇન ફોટો ફ્રેમ, યુ આર ધેર. તમે નહીં હો તો એ ફોટો રહેશે, પણ તમે નહીં હો તો અરીસામાં તમે નહીં દેખો, કોઈક બીજું દેખાશે. આ બાપુનો સ્થાયી ભાવ મેં જોયો છે, જે સ્વભાવ મેં જોયો છે. સ્વાગત, અરીસો કોઈ દી ના ન પાડે કે હું તમારું પ્રતિબિંબ નહીં પાડું, હું તમારો સ્વીકાર નહીં કરું. અરીસો બધાને સ્વીકારે.
જેટલા એનામાં સમાઈ શકે એને અરીસો પોતાનામાં લઈ લે, પણ જે ક્ષણે વિખરાઈ જાય એ ક્ષણે અરીસો તો અરીસો જ રહે. એની ચમક તો પોતાની જ ચમક છે. એને કંઈ આવે એને પોતાનું પ્રતિબિંબ જોઈને રાજી થવાનું છે. અરીસાએ સામેવાળાને જોઈને રાજી નથી થવાનું. એ તો નિત્ય પોતાના સ્થાયી ભાવમાં છે. ધીસ ઇઝ વોટ બાપુ ઇઝ ઓલ અબાઉટ, ધ મિરર. એટલે હું ઘણીવાર કહે ને આમાં કાલે બે એક પેલો વિડીયો સહજ ભાવે મૂક્યો, બહુ રાજીપો બાપુ આપે પેલો કર્યો ને કે પાછા આપ તો એવું કહો છો કે ભાઈ હું કોઈને માટે કાંઈ લઈને ન જાઉં, અહીં જેટલા બેઠા એ સાક્ષી છે, કેટલું કેટલું આપીને આપ બેઠા છો બધાને કોને. અને આમાં મેં તો એવાય જોયા છે કે જેના દીકરીના લગ્ન તમે કરાવી દીધા હોય એની પાછા ફેસબુક ઉપર કોમેન્ટ કરવા બેઠા હોય કે આ બાપુ બરાબર બોલતા હોય એવું લાગતું નથી. એટલે મેં કાલે એમ લખ્યું કે ભાઈ બાપુની નજરના સ્પર્શે એમ કે આપણી તો કંઈક વાનગી લઈ ગયા હોય પ્રસાદી થઈ જાય, બરાબર. તો એમાં કોઈક નીચે એક ભાઈ એમ લખી ગયા કે આ તો ચમત્કારની વાત છે, આવી વાત તો ન લખાય. એટલે મેં એમ લખ્યું કે 8મા ધોરણમાં કવિતાના અર્થ વિસ્તાર આવતા, ત્યારે આપણે સરખું ભણ્યા નહીં હોય, એટલે આ કવિતા છે ચમત્કાર નથી એટલી ખબર નથી પડતી. હવે આ જેટલા આ વસ્તી વધતી જાય છે આપણી આસપાસ આ લોકોની, બરાબર, જે લોકોને કંઈ કરવું નથી પણ જે કરે છે એને નડવું છે. આ જે લોકો છે એના માટેનો એક શબ્દ છે વિશાલ, ટ્રોલ. અને આ ટ્રોલ શબ્દ આ નોર્વે દેશમાંથી આવ્યો છે. આ બાજુમાં એક મ્યુઝિયમ છે, ટ્રોલ મ્યુઝિયમ, આપણી પાછળ જ. ધરતીમાં અંધારામાં જે લોકો રહેતા હોય, જેના નાક ઓલા લાંબા હોય, તમે બધા ચાલતા ચાલતા એ બધા જોતા હશો, આ રાખાય છે પોલાર બેયર અને ટ્રોલના સ્ટેચ્યુઝ તમને જોવા મળશે. નાક થોડાક લાંબા હોય ને વ્યાકા ચૂકા મોઢા હોય, અને જે પૃથ્વી ઉપર એટલા માટે આવે, અને અજવાળું બિલકુલ ગમે નહીં, એટલે અજવાળામાં મરી જાય. અજવાળું એને બિલકુલ ગમે નહીં, પૃથ્વી ઉપર બીજાને નડવા માટે આવે, એ ટ્રોલ. એના ઉપર પિક્ચર બની ગયા છે આ દેશમાં. તો એ ટ્રોલ જે છે એ હવે ધીરે ધીરે ભારતમાં નોર્વે કરતાં વધી ગયા છે. પેલો જફર સાહેબનો એક સરસ શેર છે, જફર ગોરખપુરીનો, कितनी आसानी से मैंने खुद को मशहूर कर लिया अपने से बड़े शख्स को गाली देकर. कितनी आसानी से मैंने खुद को मशहूर कर लिया. મેં કંઈ કર્યું જ નથી. જેણે 50 વર્ષથી કંઈક કર્યું છે એને મેં ઊભા થઈને જાહેરમાં ગાળ દઈ દીધી, એને ફડાકો મારી લીધો, એના વાળ ખેંચી લીધા. હવે ટીવીમાં હું આવી ગયો, હવે મારી હેડલાઇન થઈ ગઈ. એટલે ઓલાએ 50 વર્ષ જે કામ કર્યું મેં તો 50 સેકન્ડની અંદર જેટલું માઇલેજ ખેંચી લીધું. શું કામ? હું બીજું કંઈ કરી નથી શકતો, હું માત્ર પકડી શકું છું, એને ખેંચી શકું છું. એ આ ટ્રોલનો જન્મ જ્યાં થયો એ દેશમાં આપણે આવ્યા, નોર્વેમાં. પણ અહીં ખાલી ટ્રોલનો જન્મ નથી થયો બાપુ. આ દેશનો, નોર્વેનો સૌથી વધારે, મેં ગૂગલને પૂછ્યું, હવે તો બધું ઓલું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ છે, આ બધા મિત્રોને ખબર હશે, AI, બરાબર. એ તો ભજીયા તળી દે ત્યારે સાચું. હજી તો ખાલી આપણને બધા ડેફિનેશન આપે. એટલે ઘણા વર્ષો પહેલાં મને તો આનો અનુભવ થયો, પછી ત્યારે તો એ ટૂચકો હતો, પછી મેં અનુભવે કર્યો આનો. જેમ જેમ બહાર નીકળતા થયા ને બહારની દુનિયા જોતા થયા ને, કે પેલા કાકા 5 સ્ટાર હોટલમાં ગયા મુંબઈને, ઓર્ડર કર્યો. આપણે તો બાપુ સાંભળો છો ભીખુદાનભાઈ સાબુદ્દીનભાઈનું. પછી ઓર્ડર કર્યો એટલે 5 સ્ટારમાં જે ચા આવે, કારણ કે ચા જ પોસાય એમ હતી કાકાને, ભાવમાં બીજું કંઈ પોસાય એમ હતું નહીં. એટલે એમ થયું કે અહીં લગી આવ્યા તો ચા તો પીવી જોઈએ આવડી મોટી હોટલની. એટલે આ તો બાપુની કૃપા છે કે આપણને આ બધું ન પોસાય એવું બધું જાણવા માણવા મળતું હોય છે, પણ આપણે એકનોલેજ નથી કરતા. એટલે હું તમારા બધા વતી હું કરી લઉં છું કે આ એકનોલેજ તો કરીએ. તો કાકાએ ચા મંગાવી હતી ને ચા ઓલી આવી, ઓલી માથે કાનટોપી ઓઢાડેલી, બાજુમાં ઓલા ચોરસ ક્યુબ હોય બધા સુગરના. રમેશભાઈ તમે તો પહેલી વાર લંડન ગયા હશો ત્યારે આવું બધું જોયું હશે, બ્રિટિશ ટી, બરાબર. અને એટલે દૂધ તો બાજુમાં એક જુદું કટોરીમાં હોય પાછું, અને ચા જુદી હોય, અને પાછું બધું મિક્સ કરીને તમને પાછું જો મિલ્કવાળી બનાવવી હોય તો બનાવવાની, 2 કૂકી મૂકી હોય ને. કાકા મૂંઝાણા કે આ પહેલાં તો ટોપી ઉચકીને જોયું, પછી આમ જોયું કે આ જુદું છે, આ જુદું છે, આ જુદું છે. પછી કાઠિયાવાડી કાકા હતા એટલે આજુબાજુ જોઈને મેળ કેમ કરી લેવો હોય તો એના લોહીમાં હોય, એટલે જરા વાંકા ચૂકા થઈને મેળ કરી લીધો કે આમ પીવાનું છે. ત્યાં લગી ઠરી ગઈ હતી ચા. પછી વેઇટર પૂછવા આવ્યો. વેઇટરો તો આવે ને બીજી વાર કે કંઈ નેક્સ્ટ ઓર્ડર હોય, કંઈ હવે તમારા માટે શું લઈ આવું, આમ તેમ. કાકાને તો આમે પોસાય એમ નહોતું, પણ મને નથી પોસાતું એવું થોડું કહેવાય. એ તો હામા માણા માથે નાખી દેવાય કે તારે કારણે અમે નથી આવી ઊભા રહેવાના. એટલે કાકા એમ કીધું કે આમ તો ગરમ ભજીયા ખાવાની ઈચ્છા હતી, બહાર વરસાદ સરસ પડે છે,
પણ હવે અહીં તું તાવડો લઈ આવો ને ચણાનો લોટ લઈ આવો ને બટાકાને મરચાં લઈ આવો ને છરી લઈ આવો ને મારે સમારવાના ને મારે લોટ ડોવાનો ને પછી મારે તાવડો તળીને તળવાનો, આ હાથે મારાથી થઈ શકે એમ નથી. આવી પરિસ્થિતિ આપણી થતી હોય કોઈ અજાણી જગ્યાએ જઈએ ત્યાં. એટલે આ એઆઈમાં બહુ પડવા જેવું નથી. જ્યાં લગી ભજીયા તળી દે ને પછી આપણે જરાક એના ઉપર ભરોસો કરવો કે હવે આને માપ બરાબર આવ્યું છે, તીખા મરચાં ભજીયા કેમ થાય. પણ મેં પૂછ્યું કાલે એઆઈને કે નોર્વેનો સૌથી વધારે મશહૂર વ્યક્તિ કોણ છે, તો નામ આવ્યું હેનરી કિપ્સન. બાપુના કોઠે રાજીપો થાય એવી વાત છે બાપુ કે આ દેશનો સૌથી મશહૂર માણસ આ 21મી સદીમાં પણ 19મી સદીમાં થયેલો એક સાહિત્યકાર છે, એક સર્જક છે, એક નાટ્ય લેખક છે. અને તુષારભાઈના પિતાશ્રી, જ્યારે હું તુષાર શુક્લને નહોતો ઓળખતો ત્યારે મારા પિતાએ જેની ઓળખાણ આંગળી પકડીને કરાવી, પિયર જીન્ટ, દુર્ગેશ શુક્લએ કરેલો અનુવાદ, એ હેનરી કિપ્સનનું પિયર જીન્ટ, એ નાટકનું. કેવા કેવા કનેક્શન બને છે સાહેબ, ક્યાંથી ક્યાં કનેક્શન પહોંચે છે. બે બાપના કનેક્શન છે આમાં તો. એક પપ્પા જે ચોપડી લઈ આવે ને એક પપ્પા જે આવી ચોપડી ગુજરાતીમાં લખે, એ હેનરી કિપ્સન. આપણા કુંદનિકાબેને જે 7 પગલાં આકાશમાં નવલકથા લખી અને એક નારી મુક્તિની વાત કરી, અને હવે તો બધા મોકળા જ થઈ ગયા છે, એમાં કંઈ મુક્તિ. હવે તો પુરુષો બિચારા આમ ખાલી 20-25 વર્ષ પછી થોડાક આંદોલન બીજા થશે એમ કે અમને થોડીક સ્પેસ આપો, અમને થોડીક જગ્યા આપો. અમારું સાંભળા 21મી સદી બહેનોની જ સદી છે, સ્ત્રીઓની જ સદી છે. હું તો જાહેરમાં કહું જ છું, વર્ષોથી કહું છું. બરાબર. આ સદીમાં સાહેબ ઓક્સફર્ડ યુનિવર્સિટીથી માંડીને આપણી ગુજરાતની યુનિવર્સિટીઓ સુધી બધે ભણવામાં સૌથી વધારે વિદ્યાર્થીનીઓ જ હોય છે. છોકરાઓ તો કદાચ બહેનોને જોયા કરતા હશે ભણતા ભણતા, એટલે એને માર્ક આવતા નથી. હાઈએસ્ટ માર્ક બધી દીકરીઓ જ લઈ જાય છે. અને હવે એમને તો ખબર છે કે કેવી રીતે જીવવું, ઘર કેમ સેટ કરવું. એટલે પુરુષોની એમને જરૂર નથી, પુરુષોને એમની જરૂર છે, એમના ટેકાની. એમને એટલે એ ઇબ્સને સૌથી પહેલાં ડોલ્સ હાઉસ જેવું નાટક લખ્યું આ દેશમાં, ઢીંગલી ઘર. અને જ્યાંથી આખી દુનિયાના સાહિત્યની અંદર ફેમિનિઝમ જેને કહેવાય, નારી મુક્તિ, એનો પ્રારંભ આ ઇબ્સને કર્યો. પછી યુરોપમાં પહોંચ્યું, યુરોપથી અમેરિકા પહોંચ્યું. અને એમાં છેલ્લે પતિને એમ છે કે ભાઈ પત્ની તો રોકાશે, ક્યાં જશે, મારા વગર કરશે શું આટલા વર્ષોથી. અને દરવાજો પછાડીને નોરા એની નાયિકા નીકળી જાય છે. અને એ દરવાજો જે પછાડવાનો અવાજ છે એના માટે વિશ્વના વિવેચકો એમ કીધું કે વિશ્વભરની મહિલાઓ માટેના મુક્તિના દ્વાર આ કથાથી ખુલ્યા. પહેલી દરવાજો પછાડીને કે તારા વગર હું જીવી ન શકું એવું નથી. જે રામાયણમાં સીતાજીનું જે ગૌરવ જે છે ને કે ભાઈ એવું નથી કે મને કોઈ તમારા માટે દ્વેષ છે, પણ મારી પોતાની એક ડિગ્નિટી છે, મારો ગ્રેસ છે. હું દ્વેષવાળી વ્યક્તિ નથી, હું પણ મારો ગ્રેસ, મારી ગરિમા તો હોય ને. અને મારી ગરિમા ધરતીમાં છે. હું આ આંગળી ઊંચી કરે એ વ્યક્તિની સામે હું ફરીથી જવા માટે તૈયાર નથી. અદ્ભુત વાત છે, અદ્ભુત ગરિમાની વાત છે. વાલ્મીકી રામાયણનો એક શ્લોક એકવાર મેં બાપુની હાજરીમાં જ કહ્યું હતું, પણ ઘણો વખત થઈ ગયો અને ત્યારે ઓડિયન્સ જુદું હતું. કે સીતાજી જ્યારે કહે છે કે ભાઈ હું સ્ત્રી છું, અને આ તો આજે નહીં 5000 વર્ષ પછી આ કોટ જેવું કોટ તો હેનરી કિપ્સન તો 19મી સદીમાં થયા. રામાયણ તો કેટલા હજાર વર્ષો પહેલાંનું પ્રથમ મહાકાવ્ય વિશ્વનું. અને રામાયણની અંદર સીતા એમ કહે છે કે ભાઈ હું સ્ત્રી છું, શારીરિક રૂપમાં અસમર્થ હોઈશ તો બળાત્કારે પરાણે તમે મારા શરીરને સ્પર્શ કરી શકો, પણ મારા હૃદયને તમે પરાણે સ્પર્શ ન કરી શકો. યુ કેન નોટ ટચ એ વિમેન્સ હાર્ટ બાય ફોર્સ. યુ કેન ટચ વિમેન્સ બોડી બાય ફોર્સ બટ નોટ હાર્ટ બાય ફોર્સ. આ ભારત છે, આ રામાયણની કથા છે. હા, આપણે ઇબ્સને તો વાંચ્યું નહીં હોય રામાયણ, નહીંતર એને ખ્યાલ આવત કે આટલા વખત પહેલાં આપણા ઋષિઓએ, આપણા મનીષીઓએ આપણે ગરિમા કરી. બાપુ વિશ્વામિત્રને કાલથી યાદ કરતા હતા. બાપુ એકવાર આપણે સહજ ભાવે બેઠા હતા, અમદાવાદને વાત થઈ હતી કે વિશ્વામિત્ર ઋષિ પણ એમને એમ થયું કે આ દીકરીની જંજાળમાં હું ક્યાં પડું, અને પાંદડાના પડિયામાં એમણે વહાવી દીધી શકુંતલાને કે ભાઈ આ મારી જંજાળ નહીં, મારે તો મારી સાધના કરવાની, મારે મારી આરાધના કરવાની, મારી ભક્તિ કરવાની. અને એમાં આ ક્યાં આવી ગયું, મેં રાજ છોડીનું ઋષિ થયું એમાં. પણ કણવઈ ઋષિ હતા, કણવઈ આશ્રમવાસી હતા. કણવની તો પોતાની દીકરીએ નહીં, કણવ તો મેનકાના મોહમય નહોતા. કણવે તો કંઈ અપ્સરાને જોયું હોય એવું નહોતું. પણ એક દીકરી જડી આવી, એને કણવે એવી રીતે ઉછેરે છે. અભિજ્ઞાન શાકુંતલમ બાપ વાંચો કાલિદાસનું. એક ઋષિ ભારતનો કયા કક્ષાએ પહોંચી શકે કે મારી દીકરી નથી,
આજે જે નથી કરતા ને આપણા પેરેન્ટ્સ, એ જમાનામાં કણવાએ કીધું કે તારો વર તને ન સાચવે તો કાંઈ નહીં, તારી ઈચ્છાથી વિવાહ કર્યા જ તે. જો શકુંતલાના પોતાના મેરેજ હતા, પોતાની ચોઈસથી થયેલા. ભારત દેશનું નામ જે પડ્યું છે એનો વારસો તો જુઓ તમે. ભરતના નાની જુઓ, એ અપ્સરા છે. બાપુ માનસ ગણિકા કરે ને બાપુ નાત બાર નિકાલે વાત કરતા હતા. જે દેશનું નામ જ પડ્યું છે એક અપ્સરા મેનકાના દીકરીના દીકરાના નામ ઉપરથી, ત્યાં કોઈ નાતને કયો બાર. તમે વિચાર તો કરો, જે સ્ત્રી પાછી પોતે ગંધર્વ વિવાહ કરે છે એના માતા પિતાની જેમ જ દુષ્યંતને જોઈને, અને પાછી ફરે છે, ત્યારે કણવ એમ નથી કહેતા કે તે મને પૂછીને લગ્ન કર્યા હતા. દક્ષ પ્રજાપતિને કણવામાં આટલો ફેર છે સાહેબ. તમે વિચારજો આ વાત, કે કણવ એમ નથી કહેતા કે મને પૂછીને લગ્ન કર્યા હતા, તે તારી રીતે નક્કી કરી લીધું, હવે તને તારા વરે કાઢી મૂકી તો હું તો તું મારી દીકરી જ નથી, મેં તને પાળી પોષીને મોટી કરી, એટલું તો ઉપકાર માન, હવે તારો જે અસલી બાપ હોય ગોતીને જા. આ ડાયલોગ હિન્દી ફિલ્મોમાં હોય, અભિજ્ઞાન શાકુંતલમમાં ન હોય. આ દેશનો ઋષિ એ જમાનામાં એમ કહે છે કે બેટા આ તો તારું જ ઘર છે. આ દેશમાં વાલ્મીકી પેદા કર્યા, આ દેશે કણવ પેદા કર્યા. દીકરીઓ પોતાની ન હોય, એ દીકરીઓ એના સંતાનો પોતાના ખોળામાં ઉછેરીને મોટા કરી શકે એ લેવલે કે આ મારું ઘર છે, આ ઘર તારા માટે ખુલ્લું જ છે બેટા. આ ઋષિતુલ્ય જે સ્વભાવ છે ને, એ બે હમણાં એક ચર્ચા ચાલતી હતી એક ફિલ્મના વિવાદ ઉપરનું, એમાં એક નાનકડો વિડીયો બનાવ્યો. બાપુ એમ કીધું હતું કે જે સનાતનને હું જોઉં છું ને, સનાતન પૂજ્યોનો સનાતન નથી, એ સત્યોનો સનાતન છે. આપણે સનાતનના નામે એવા પૂજ્યો પેદા કરી દીધા કે જે લોકો કાં તો કોક સત્તામાં બેઠા હોય, કોક સંપત્તિમાં બેઠા હોય, કોક જમીનમાં બેઠા હોય, કોકના નામે આપણે એમ જોઈએ પછી આમ ટીવીમાં આવે ખબર પડે કે આટલી તો જમીનો હતી એમની પાસે. આ તો સંસાર છોડી દીધા પછીનો સંસાર વસાવાની વાત છે, કે હું મૂળ સંસાર તો છોડી દીધો ને એના પછીનો સંસાર વધવા લાગ્યો. આ જે ધાર્મિકતા આપણી આસપાસ વધી ગઈ, એની વચ્ચે આ 65 વર્ષથી બાપુએ જે જ્યોત જગાવી છે ને, એનું મૂલ્ય એટલે આપણને સમજાવવું જોઈએ. જેમ આ દેશમાં આ અજવાળાનું મૂલ્ય છે, આપણને એમ લાગે કે આ સુરત ઢળતો જ નથી, પણ જેટલી દુકાનોમાં જાઓ ને અહીંયા બધા બહુ ખુશ છે કે સુરત નીકળેલો છે. હમણાં તો સુરત નીકળેલો છે આપણે, કારણ કે એ 6 મહિનાની અંધારી રાતમાં જીવે છે. આવી અંધારી રાત આપણે જે ધાર્મિકો પેદા કર્યા ને, કેવા પેદા કર્યા, અને આપણે જે બેઠા છે બધા, એ કોણ છે? તમે વિચાર કરજો આની ઉપર શાંતિથી, બિકોઝ ઇટ્સ સ્ટોરી ઓફ અસ, નોટ બાપુ, ઓફ અસ, વી પીપલ હુ લવ્સ બાપુ. તો આપણી આ સ્ટોરી છે. એમાં પેલા એક બહેન હતા અને બહુ બધે જ યાત્રા કરવા જાય. આપણે તો એવું છે ને, શિષ્યો છે ને એ ગુરુ નક્કી કરે, બરાબર. એક પેલી સુભાષભાઈને મેં આપેલી, પછી બાપુ સુભાષભાઈ આપણે વાતે થઈ હતી, બેડ ઓફ પ્રોસ્ક્રેટસ નામનું એક નસીમ નિકોલાસ તાલેબનું વિશાળ પુસ્તક છે. ગ્રીકનો એક સામંત હતો અને એણે એક સરસ મજાનો ખાટલો બનાવ્યો હતો, બહુ સરસ મજાનો, મદનભાઈ એકદમ આમ જલસાવાળો ખાટલો, બધો હીરા જડિત ને એવું બધું ચોંટાડેલો, પણ ખાટલાનું માપ છે ને એ નાનું રાખ્યું હતું એકદમ. અને પછી જેટલા મહેમાન આવે ને એમ કે તમારે અહીં સુવાનું છે. એટલે મહેમાન જો નાનીઓ કે ઊંચાઈમાં ઓછા હોય એટલે એમ કે આને ખેંચીને લાંબો કરો. માણસો રાખ્યા હોય મારી જેવા જરાક હટ્ટાકટ્ટા, પગ હાથ ખેંચીને બાંધી દેવાનો, પગ ખેંચીને બાંધી દેવાનો. એટલે માણો કે હું તો મરી જઈશ, આમાં આરામ કેવી રીતે થશે? તો કે નહીં, આ ખાટલાના માપ મુજબ જ તમારે સુવાનું છે. તમારે ખાટલો મહત્વનો છે, તમે મહત્વના નથી, તમારી નીંદર મહત્વની નથી, તમારો આરામ મહત્વનો નથી, મહત્વનો છે અમારો ખાટલો. હવે કોઈક લાંબો માણસ આવે, ઊંચાઈવાળો માણસ આવે, પગ કાપી નાખવાના. ઓલું કે પણ એક રાત રોકાવા માટે હાથ કાપી નાખો, પગ કાપી નાખો. તો કે નહીં, આ ખાટલામાં ફિટ થાય એના માટે આ ખાટલો મારી સાઈઝનો છે, એમાં તમારે ફિટ થવાનું છે. એટલે કેટલાકના હાથ પગ ખેંચાઈ જાય ને કેટલાકના હાથ પગ કપાઈ જાય ને. આ બેડ ઓફ પ્રોસ્ક્રેટસ, એની આખી દંતકથા રચાણી પછી તો ગ્રીક માઇથોલોજીમાં. આ અત્યારે જેટલા મોટા ભાગના ગુરુઓ દરેક ધર્મોમાં, કે ભારતમાં જ નીકળે જેવું નથી. મેં એવાય ચમત્કારો જોયા છે કે આમ પોતાના ગુરુને વ્હીલચેરમાં લઈ આવતા હોય, બરાબર. પછી બધા એના જે શિષ્યો હોય એ બધા અલગ અલગ જગ્યાએ ભારતમાં ચમત્કારો બતાવતા હોય કે અમે આમ પાણી છાંટીએ, અમારા હોલી વોટરથી દર્દી બેઠો થઈને દોડવા માંડ્યો, નાચવા માંડ્યો. પણ તમારા સૌથી મોટા ધર્મગુરુ જ બિચારા વ્હીલચેરમાં ફરે છે. થોડું હોલી વોટર ક્યાંય છાંટી આવો.
આ તો નજર સામેની વાત છે કે ખોટું કહેતો હોય તો પાછું આપજો મને. હું બોલું છું, જવાબદારી મારી જ ને ગણવી, આમાં બીજા કોઈને ગણવી જ નહીં. બરાબર છે, સાચું લાગે. આમ ઈરાનની અંદર પેલું હેલિકોપ્ટર રાષ્ટ્રપતિનું આમાં ગોથા ખાતા ગયું તો ઈરાનની જે ગોલ્શી ફતેહ અરમાની નામની એક હિરોઈન છે, બહુ સારા ક્વોલિટી પિક્ચર્સ કરે છે અને અત્યારે તો પેરિસમાં રહે છે. ઈરાનમાં તો રહી ન શકે ક્વોલિટી પિક્ચર કરવા હોય તો. બરાબર, આ બાપુ કહે ને કે સિનેમાના નામથી કેટલાક લોકો ભડકે, એટલે એ બધા ઓલા ઈરાની મુલ્લાઓ જેવા લાગે આપણને. એને ત્યાંય બહુ ભડકે છે. એના ફિલ્મ મેકરોના ફિલ્મો એ પોતે બતાવવા નથી દેતા. તો ઓલી હિરોઈન તો પેરિસમાં રહે છે, એણે એક કાર્ટૂન શેર કર્યું ત્યાં બેઠા બેઠા, અને એમાં એક સ્ત્રીનો ચોટલો હેલિકોપ્ટરની પાંખમાં ભરાતો હતો અને ચોટલાથી હેલિકોપ્ટર નીચે પડ્યું ને એવું કાર્ટૂન છે. કારણ કે ઈરાનમાં પેલું હિજાબ ન પહેરવાના આંદોલન માટે 400 જેટલી સ્ત્રીઓની સરકારે અત્યારે મર્ડર કરી નાખ્યા છે, 400 જેટલા બહેનોના. અને તોય લોકો લડે છે, એટલા માટે લડે છે કે લડાઈ ચાલુ રહેવી જોઈએ, ભલે જીતી ન શકાય પણ ખબર પડવી જોઈએ કે આ ખોટી વાત છે. સાહેબ, આ દુનિયામાં જેટલા અસલી પૈગંબરો થયા, અસલી પ્રોફેટ થયા, અસલી મહાત્માઓ થયા, આ બધાએ જૂનું તોડીને નવું બનાવવા માટે હિંમત કરી. બાપુ આજે કહેતા હતા ને 10-15 જણા હોય ઓળખી શકે એવા. કૃષ્ણને આપણે ગિરિરાજ ધરણ કહીએ. ગિરિરાજ ધરણ ગોવર્ધન પર્વત ઉંચકો ત્યારે એણે એમ કીધું કે વરસાદ તો કુદરતના નિયમોથી આવે છે, એના માટે ઇન્દ્રના યજ્ઞ કરવાના ન હોય, શું પ્રસાદી લઈને જોટી પડ્યા છો, એટલે ગિરિરાજ ધરણ છે. ક્રાંતિકારી, બધાએ ક્રાંતિ. રામે ક્રાંતિ કરી, પિતાને 3 પત્ની હતી. યજ્ઞમાં હું બાજુમાં પ્રતિમા બેસાડું પણ બીજી પત્ની ન કરું. ક્રાંતિકારી. બુદ્ધે એની રીતે ક્રાંતિ કરી, મહાવીરે એની રીતે ક્રાંતિ કરી. 2 રાજપુત્રો. પણ ક્યાંય મારે હવે આશ્રમ બનાવવાનો છે તો આપણા રાજમાંથી થોડીક 2 ટાઇલ્સ ઉપાડી આવો, એવું કર્યું નથી એમણે. મોહમ્મદ સાહેબે એની રીતે જે અરાજકતા વ્યાપી હતી એમાં ક્રાંતિ કરી એ સમયમાં, કે ઓર્ડર હોવો જોઈએ. આ ઉપર જોઈને પ્રાર્થના કરવી હોય તો કરો, નીચે કેટલાકને બચશો. એમણે એમની ક્રાંતિ કરી. જીસસે તો એમ જ કીધું કે તમે તો ઓલરેડી કબરમાં સૂતેલા છો, એમાં તો ક્રોસ ઉપર ચડી દેવામાં આવ્યા. અને તો એમણે એમ કીધું કે આને માફ કરો, જતું કરો. એને ખબર નથી કે એ શું કરી રહ્યા છે. આ જે વાત છે સાહેબ, આ જેટલા મહાત્માઓ પેદા થયા એ બધા આ કર્યું ને આ બાપુ કરી રહ્યા છે. તો ઓલા બેન જંગલમાંથી જતા હતા યાત્રા કરવા માટે, આપણે વાત ત્યાં કરતા હતા, હું ફરીને પાછો ત્યાં આવતો રહું. એ ઓલા ગુરુ બદલાવ્યા રાખતા હતા, કારણ કે એને ઓલા ખાટલામાં ફિટ ન થાય, ગુરુ ચાલે નહીં. દરેક શિષ્યો આપણા દેશમાં પોતપોતાનો ખાટલો લઈને ફરતા હોય છે, આમાં ફિટ થઈ ગુરુ આપણો. ગુરુને કંઈક પડખા ફરવા હોય, ગુરુને કંઈક એકાદ શાલ ઓઢવી હોય, ગુરુને ઠંડીમાં તૂટ્યું વાળીને કદાચ સૂવું હોય તો કે નહીં આ કાઢ નાખો, આ ખાટલામાંથી વાત. ખાટલો મહત્વનો છે, ગુરુ મહત્વના નથી. તો એટલે બહેને જંગલમાં ઝરખનું ટોળું આવ્યું. ઝરખનું ટોળું જોઈને બેનને એમ થયું કે ભાઈ આ તો બહુ અઘરું કહેવાય, મારે તો ભગવાનની ભક્તિ કરતાં કરતાં આ ક્યાં ભટકાણા. એટલે ઉપરવાળાને એમને પ્રાર્થના કરી, સાચા હૃદયની પ્રાર્થના તમે સાંભળશો. હું તો કેટલી વખત ગુરુઓ અલગ અલગ ભલે બદલાવ્યા, પણ ભક્તિ તો મેં કેટલી બધી કરી નાખી અત્યાર સુધીમાં. આ જેટલા સામે આ જનાવર દેખાય છે ને એ બધાને ધાર્મિક બનાવી દો. આકાશમાં ગગડાટ થયો ને ગેબની વાણી સંભળાણી, કબૂલ, મંજૂર છે, તથાસ્તુ. તો બધા સામે જેટલે રાની પશુઓ હતા, ઝરખનું ટોળું હતું, બધા આકાશ સામે જોઈને પ્રાર્થના કરવા માંડ્યા. એટલે બહેનને હાશકારો થયો, ઘાસ બચી ગયા. એટલે પછી ઝરખને વાચા ફૂટી, કારણ કે હવે તો પ્રાર્થનાવાળા હતા, બધા સંસ્કૃત થઈ ગયેલા હતા, સિવિલાઇઝડ હતા. એટલે ઝરખના સરદારે એમ કીધું કે ભાઈ હવે તમે સામેથી જ આમ પધારશો કે અમારે હજી પણ પ્રયત્નો કરવા પડશે. એટલે બેન કે મેં તો પ્રાર્થના કરી પ્રભુને કે તમે ધાર્મિક થઈ જાઓ. તો કે અમે ધાર્મિક થઈ ગયા છીએ, હવે ધાર્મિક થઈ ગયા છીએ એટલે મેં હમણાં જ પ્રભુનો આભાર માન્યો કે તમે સામે ચાલીને આટલો મિષ્ટ ખોરાક અમને આપ્યો. અમારે ગોતવા ન જવું પડે તો સામેથી જંગલમાં આવે છે યાત્રા કરવા માટે. એટલે અમે પ્રભુનો આભાર માનશું, પણ અમારી પ્રકૃતિ તો ફાડી ખાવાની છે, અમે એમાં બંધ નહીં થાય. આખી દુનિયાની અંદર જે અત્યારે વંટોળ વ્યાપ્યો છે ને એ આ પ્રકારના ધાર્મિકોનો વ્યાપ્યો છે, જેને પોતે પ્રાર્થના કરીને ભગવાનનો આભાર એમ માનવાનો છે કે મને સારું ખાવાનું આપ્યું, મારે જોતું હતું એ મને મળી ગયું,
બાકી ધર્મને અરે મારે કંઈ લેવા દેવા નહીં, અધ્યાત્મ અરે મારે કંઈ લેવા દેવા નહીં, સત્યપ્રેમ કરુણા સાથે મારે કંઈ લેવા દેવા નહીં. અને એટલે બાપુ જે કહે છે ને કે સાધુ એ ઊંચી ડિગ્રી છે સાહેબ. બાપુ એકવાર એક પ્રવચનમાં કીધું હતું, પાસપોર્ટ વાળું, મને યાદ છે, મેં વિડીયો જોયેલો એક જગ્યાએ, કે ભાઈ મારે સાધુનું ઇંગ્લિશ પ્રિસ્ટ કરીને પાસપોર્ટમાં પહેલાં લખ્યું હતું. એટલે બાપુએ કીધું કે પ્રિસ્ટ અને સાધુમાં ફેર ભાઈ, હું પ્રિસ્ટ નથી, હું સાધુ છું. સાધુ એ ઊંચી ડિગ્રી છે. સાધુ ધાર્મિકતામાં નથી માનતા, સાધુ આધ્યાત્મિકતામાં માને છે. આપણને બધાને જો બાપુનો સ્પર્શ થયો છે તો આપણે જીવનને વધારે સારી રીતે માણતા થયા, વધારે સારું સંગીત સાંભળતા થયા, વધારે સારી કવિતા ગાતા થયા, વધારે સરસ નૃત્ય જોતા થયા, વધારે સરસ સ્વાદ ચાખતા થયા. આ સાધુનો સ્પર્શ છે કે તમારી પાસે ઈશ્વરનું જે આપેલું છે ને એ તમને સવાયું કેમ થાય, તમારું ને તમારું સવાયું કરીને આપી જાય, એનું નામ સાધુ. પડ્યું છે તમારી અંદર, ખાલી ઢાંકણી ખોલીને હું તમને ખાલી જગાડું. મારે કાંઈ નથી જોતું, મારે નથી મંદિર જોતું, નથી પ્રતિમા જોતી, નથી નામ જોતું, માત્ર હું તમને જગાડું. આ સાધુ. આપણે આ સાધુના સ્પર્શમાં બેઠા, આમને આ જે હવામાં શ્વાસ લઈ, હવામાં શ્વાસ લેતા થયા, એની મને તો આનંદ છે, એનો મને ધન્યતા છે કે એક આ જે બાપુના ફેફસામાં જે ઓક્સિજન જાય છે, એ જ ઓક્સિજન તમારા મારા ફેફસામાં જાય છે. આ સ્થળકાળ વિશેષની આપણું ભાગ્ય છે, આપણું અહોભાગ્ય છે, એનો મને આનંદ છે. જે આપણી આસપાસ રચાતું જાય છે, જે વિશ્વ આપણી આસપાસ રચાતું જાય છે, મેં તમને કીધું એમ નોર્વેમાં જેમ ઇપ્સન થયા એમ આ સ્કેન્ડિનેવિયન દેશો, બાપુ આ એક આખો દેશ છે બાજુમાં, જ્યાં થઈને જ અમારા જેવા કેટલા આવ્યા, ફિનલેન્ડ, જે આ બધા હેપી કન્ટ્રીમાં જ આવે. આ બધા હેપીનેસ ઇન્ડેક્સ બનતો હોય ને એમાં આ ફિનલેન્ડ ને નોર્વે ને આ બધા સ્કેન્ડિનેવિયન દેશો, ડેનમાર્ક ને બધા ટોપમાં જ હોય, સુખી દેશો. તો મેં વાંચતો તો એક પુસ્તક આખું છે નોર્ડિક કલ્ચર ઉપર, કે આ જ દેશો કેમ વધારે સુખી છે બીજા બધા કરતા. તો એનું તારણ એટલું છે, પુસ્તક તો બહુ મોટું છે, 300-400 પાનાનું છે, પણ ફાઇનલ કન્ક્લુઝન હું તમને કહી દઉં, પંચાત બીજાની નથી કરતા એટલે સુખી છે. પંચાત શબ્દ એમાં લખેલો નથી, એમાં લાંબુ જે લખ્યું છે એનું એક શબ્દમાં મેં તારણ કાઢ્યું. કારણ કે આ દેશો એવા ઓલા બરફથી ને કુદરતથી ને સૂરજ ને રાતના ખેલથી ઘેરાયેલા છે કે પારકી પંચાયત કરવા મને ટાઈમ જ નથી રહેવાનો. સર્વાઈવલમાં જ બિચારા હેરાન થઈ જવાના છે. કેમ ટકવું, કેમ જીવવું, કેમ હૂંફ મેળવવી, કેમ ખાવાનું મેળવવું, એમાં જ માથાકૂટની અંદર જિંદગી નીકળી જવાની છે. આ પાડોશી શું કરે છે ને ઓલા શું કરે છે ને આને શું બોલ્યા ને આને શું પહેર્યું ને આનો વિડીયો એડિટ કરો ને આને 15 જણાને મેસેજ ફોરવર્ડ કરો. આ ખટપટમાં પડતા નથી દેશો વિશ્વમાં સૌથી વધારે સુખી પ્રજા ધરાવે છે. એ પુસ્તકનું પહેલું તારણ આ છે. એણે 3 તારણ આપ્યા, એના મનોવૈજ્ઞાનિક લેખક છે એમણે. પહેલું તારણ આ છે કે બીજાની ખટપટ અને પંચાત આ દેશોમાં નથી, બીજા શું કરે છે એની માથાકૂટમાં પડતા નથી એટલે સુખી છે. આ તારણ 1. તારણ 2, પ્રકૃતિના ખોળે વધારે જીવે છે એટલે સુખી છે. નેચર સાથે ડાયરેક્ટ કનેક્શનમાં છે, ડાયરેક્ટ કનેક્શન વિથ નેચર. ખલીલ જીબ્રાને બાપુ કેટલા વર્ષો પહેલા એક અદ્ભુત વાક્ય લખ્યું છે કે આ દુનિયાની અંદર આખી માનવજાત નષ્ટ થઈ જાય ને તો પ્રકૃતિને કાંઈ ફેર પડવાનું નથી, માણસને જ ફેર પડવાનો છે. હે અમે જતા રહ્યા, અમે આવા સમ્રાટો પેદા કર્યા ને આવા ભગવાનો પેદા કર્યા ને આટલા બધા મોટા મોટા મંદિરો બનાવ્યા ને આટલા બધી મોટી મોટી ક્રાંતિઓ કરીને અમે જતા રહ્યા પૃથ્વી ઉપરથી. એક જીવડું જતું રહે ને તો આ પૃથ્વીની જે રમત છે ને એ નષ્ટ થઈ જાય. વિશાલ વિજ્ઞાનના વિડીયો બનાવે છે ને ખબર હશે, બટરફ્લાય ઇફેક્ટ. એક કીટક નષ્ટ થઈ જાય ને તો વાંધો ન આવે. એટલે જે લોકો બહુ એમ કે ને કે અમે તો આમ ખમી ખાઈએ ને અમે તો આમ મજબૂત છીએ ને, એટલે વાંદા જેવા હોય. વાંદા આપણા બધાથી જૂના છે, બધું ખમી ખાધું જાણે, બરાબર. કોકરોચ, વાંદા એટલે કોકરોચ, બરાબર. પણ ખમી ખાવાથી બહુ મહાન નથી થવાતું, બહુ જૂના હોવાથી મહાન નથી થવાતું. તમે જૂના છો પણ કંઈક ભલું કરો છો કે ગટરમાં જ પડ્યા રહ્યો છો સતત બાકી દુનિયાની. ખાલી જૂના હોવું પૂરતું નથી, ગટરમાંથી બહાર આવો, કંઈક બીજે જાઓ, બરાબર. તમે ખબર છે પતંગિયું છે એ એક પ્રકારનું કીટક જ છે, એક જમાનાનું કીટક જ છે. આધાર કાર્ડમાં આપણો ફોટો હોય ને એવા જ દેખાતા હોય. આધાર કાર્ડ આ બધા મિત્રો પાસે નહીં હોય પણ અમે ભારતવાળા જેટલા છે એ સમજી ગયા. કોઈ દી હારો ફોટો ન આવે બાપુ, કોઈ દી એકેયનું આધાર કાર્ડ. હીરો હિરોઈન નહીં, મેં તો જોયા છે, એને હારા ફોટા ન હોય.
એ કેમેરા જેવો વાપરે કે આમાં ફોટો સારો હોવો જ ન જોઈએ કોઈ. બરાબર, એટલે આ બાકી તો બહાર રહેનારા અમારા મિત્રો છે એને આ બધું ઉપરથી જાય કે આ આધાર કાર્ડનો ફોટો. પણ એ કીટકમાંથી જ્યારે પતંગિયું તમે થાવ, છે તો કીટક, પણ કુદરતે પોતાના એક સ્પર્શે એને રંગબેરંગી પાંખો આપી દીધી અને એક સ્વભાવ આપી દીધો કે હવે તમારે કોઈને કરડવાનું નથી, કોઈને ડંખવાનું નથી, પણ હળવેકથી તમારે ફૂલની પરાગરજ અને ફૂલનો મધુરસ લઈ લેવાનો છે. પણ એવી રીતે લેવાનો, મેં અગાઉ કીધું હતું કે બાપુ છે એ ફૂલને નુકસાન ન પહોંચાડે એવી રીતે મધ ભેગું કરે છે. મધ ભેગું થઈ ગયું, માણસ મધ ભેગું કરે ને ત્યાં તો ફૂલના લાશો પડી હોય નીચે, ચોળાયેલા પીખાયેલા. પણ પતંગિયું મધ લઈ લે ને, તમને ખબર ન પડે, મધમાખી મધ લઈ લે તમને ખબર ન પડે, ફૂલને ખબર ન પડે ક્યારે મારામાંથી એક છળક રસનું ટીપું લઈ લીધું. આ કામ છે ને, આ કામ મધમાખી તો પોતાના સર્વાઈવલ માટે કરે છે, બાપુ જે મધ છે ને એ તો તમને મને વેચવા માટે કરે છે. આ મને સ્પેશિયાલિટી લાગે છે જે આપણે બાજુમાંથી પસાર થાય છે. આ બાજુમાં ફિનલેન્ડ દેશ છે બાપુ, એક જ મહાકાવ્ય 22,600 ઉપરના કંઈક છંદો, કાલેવાલા. લાર્નેટ નામનો આપણા મેઘાણીભાઈ જેવો એક ડૉક્ટર થયો અહીં 19મી સદીમાં, અને એને એમ થયું કે મૂળ સાહિત્ય જે છે એવું એક કાવ્ય ગોતું, તો જેને આજે ફિનિશ ભાષા કહેવામાં આવે છે એ ભાષામાં લખાયેલું 22,000 છંદો એને ભેગા કર્યા ને એનું નામ આપ્યું કાલેવાલા, મહાકાવ્ય છે. એ પ્રજાને થયું ત્યારે એ સ્વીડનનો ભાગ હતો, આખો દેશ હતો જ નહીં, ફિનલેન્ડનું અસ્તિત્વ જ નહોતું. મેં કીધું કે હેલ્સિંકી થઈને બધા એવા હશે મોટા ભાગના, કારણ કે ડાયરેક્ટ ફ્લાઇટ તો હોતી નથી. એક પ્રજા એમ જાગૃત થઈ કે હે આપણા વારસામાં આવડું મોટું મહાકાવ્ય હતું, તો આપણે તો જુદા કહેવાય, આપણે સ્વીડનનો ભાગ ન કહેવાય, આપણી તો પોતાનો વારસો કહેવાય, આપણી તો પોતાની અસ્મિતા કહેવાય, આપણું પોતાનું ગૌરવ કહેવાય. અને મારામારી કરીને નહીં, ઝઘડા કરીને નહીં, આ દેશોની જે સુખીપણાની ખૂબી છે કે હળવેકથી છૂટા પડી ગયા કે ભાઈ તમારો વારસો તમે સાચવો, અમારો વારસો આ છે, અમારી ભાષા આ છે, અમારી ભાષામાં 22,000 છંદોનું કાવ્ય છે, એટલે અમે ફિનલેન્ડ બનાવશું. કવિતા એના મૂળમાં છે સાહેબ. બાંગ્લાદેશના સર્જનની અંદર જેમ ભાષા છે એમ ફિનલેન્ડના સર્જનની અંદર મહાકાવ્ય છે કાલેવાલા નામ. એમાં એક વેઈને મોઇનન નામનો એક મહારાજા છે જે કેવી રીતે મૂળ તો કન્યા ગોતવા નીકળો છે, આખી કથા એની જ છે, પણ કન્યા એને મળતી નથી ને પેલું એક પછી એક રાજકુમારીઓ અને એના સંઘર્ષો અને એ વેતાળ 25 જેવું બહુ લાંબુ છે, એટલે આપણે એમાં નથી પડવું. છેલ્લે વૈને મોઇનન તો ભગવાનનો દૂત કહેવાય છે. એમ કહેવાય છે કે આ રેતીના કણમાંથી એણે અનાજ બનાવ્યું એટલે લોકો ખાતા થયા, સમુદ્રના પાણીને ફૂંક મારીને એણે મીઠું કર્યું એટલે આપણને પીવાનું મીઠું પાણી મળ્યું, એટલે માનવજાતમાં સ્વર્ગમાંથી આવેલો અવતાર ગણાય છે વૈને મોઇનન. અને એક શિશુ જે છે એ પિતાના નામ વિના એક રાજકુમારી માર્યા તો ગર્ભવતી થાય છે અને પિતાનું નામ નથી આપી શકતી કે કોનો ગર્ભ છે, અને વૈને મોઇનન કહે છે કે તો એને મારી નાખો. એટલે ગર્ભમાંનું શિશુ, આનો અંત ત્યાં છે કાલેવાલા કાવ્યનો. ગર્ભમાંનું શિશુ, આ તો બધું જૂના જમાનાના કાવ્યો, આમાં તો ગર્ભના શિશુ બોલે, રેતીના અનાજના દાણા થઈ જાય, આ તો બધું જુદા પ્રકારની દુનિયા હોય. ગર્ભનું શિશુ એમ કહે છે કે તું બહુ જીવો ભાઈ, તે બહુ રાજ કર્યું, તું સ્વર્ગનો દૂત થઈને પૂજાણો, પણ હવે નવા માટે જગ્યા કરતો જા. આ તારો અહંકાર બોલે છે, કારણ કે તને તારે જ વ્યાખ્યાઓ મુજબનો સંસાર જોઈએ છે. તું એમ માનો કે સ્વર્ગમાંથી ઉતરીને મેં માનવજાતનું આટલું ભલું કર્યું એટલે હું કહું એમ જ આ માણસોએ જીવવું જોઈએ, પણ હવે જુદી દુનિયા છે ભાઈ, હવે તું મને બહાર આવવા દે, હું નવી દુનિયાનું પ્રતિનિધિત્વ કરીશ ને તું સમયસર ખસી જાય એટલે અમારા જેવાનો વારો આવે ને તારા જેવા બીજા પેદા થાય. આવું કાવ્ય જે પ્રજાની સંસ્કૃતિમાં પડ્યું, ત્યાં એજ્યુકેશન નંબર 1 ગણાય છે પૃથ્વીમાં. અને 34 વર્ષની છોકરી પ્રાઇમ મિનિસ્ટર થઈ શકે છે. તમે વિચાર કરો, આ પોતાની જગ્યા, બાપુએ તો જગ્યા જ નથી રાખી, ખસવાની વાત આવે એ વૈને મોઇનને ખસવું પડે, સમ્રાટોએ ખસવું પડે, ગુરુઓએ ખસવું પડે, બધા જે મહાગાદીપતિઓ છે ને મહાધુરંધરો છે એને ખસવું પડે. જે બેઠા એ ખસે, જે બેઠા જ નથી અને પવનની જેમ લહેરાતા રહે છે એ ક્યાંથી ખસે? આપણે આટલા બધા આવી ગયા. હોલ હમણાં ખાલી હતો, હું આવ્યો ત્યારે અડધો ભરેલો હતો, પછી આખો ભરાણો, અત્યારે તો ચિક્કાર થઈ ગયો, હમણાં ખાલી થઈ જશે 2 કલાક પછી તમે જોશો તો. આમાં હવા છે એણે ક્યારે જગ્યા કરી લીધી તમારી મારી, તમને મને ખબર પડી? હવા ન હોય એવું તો છે નહીં, શ્વાસ તો ચાલુ જ છે આપણા, કોઈ ઓક્સિજનનો બાટલો લઈને જ બેઠું નથી અહીં.
આપણે બધા હવાની વચ્ચે જગ્યા કરીને આવી ગયા, હવાની વચ્ચેથી જગ્યા કરીને ખસી જાશું. હવા તમને દેખાતી નથી ને છતાંય તમને જીવતા તો રાખે જ છે. આ છે મોરારી બાપુ. તમારે હિંચકો છે એ તો આપણે બાપુ બેઠા હોય એટલે જોયા કરીએ, પણ મૂળ તો મારુતિ મારું જ છે. એમના હાજરીથી શ્વાસ લેવાય, પણ જગ્યા રોકવાની જ નહીં. જગ્યા રોકો તો કોક ઊભા થઈને ખસેડવાની વાત કરે ને, જગ્યા જ નથી રોપડે જોતી. માત્ર બીજાને પ્રાણ આપવો છે, મોટા ફોટા નથી આપવા કે અમે પ્રાણ આપ્યો તો, અમે પ્રાણ આપ્યો તો. આ કાલેવાલા કાવ્યનું અનુસંધાન અહીં બાપુ તો અહીં કોઈ ચેતનાનું એવું રહસ્ય હશે કે આ નટુભાઈ પરિવારને એવું થયું કે આપણે અહીં કંઈક ગોઠવીએ. અને આ બધા મારા પાવન ને બધા મિત્રો, એ તો બધા આયોજનના પાવન તો મારા ખ્યાલથી અહીં તમે તો આપણે વાત થઈ, એ તો અંધારામાં આવ્યા હતા અહીં, પછી અજવાળામાં આવ્યા, હવે જે આવ્યા ત્યારે અંધારામાં આવીને એમ પાવન કે બે દીમે એમ થયું કે આ બહુ રહેવા જેવું નથી લાંબુ, સતત અંધારું તો કેમ સહન થાય. બરાબર, પણ સતત અજવાળું હવે સહન નથી થતું. આ 3 દીથી આપણે એ વિચારીએ છીએ કે હવે આનો કંઈક મેળ કેમ કરવો. સાહેબ, અતિરેક કોઈ બાબતનો સહન ન થાય ને એટલે જ બાપુ 9 દીમાં કથા છે ને એનું સ્થાન બદલાવી નાખે છે કે હવે આટલું હાવ કરો ને હવે આપણે નવી જગ્યાએ મળશું, હવે પાછા નવી જગ્યાએ ભેગા થશું. છેલ્લી 2-3 વાત કરીને સમાપન કરું. બાપુએ કીધું હતું કે આજે મોકળા વહેજો, એટલે જરાક મેં થોડી આડી અવળી વાતો આ નોર્વેની ને ફિનલેન્ડની ને આ પ્રજાની ને બધી કરી કે ભાઈ આ વાતો આપણે અહીંયા આવ્યા તો આ ભૂમિની થોડીક વંદના કરી લઈએ, આ સંસ્કૃતિની. એનાય બુદ્ધ પુરુષો ક્યાંક આ આકાશમાં હશે તો એને એમ થાય કે ના અમારાય સ્મરણ થયા, અમને કોઈકે વંદના કરી, અમને કોઈકે યાદ કર્યા. તો દરેક ભૂમિમાં બાપુની ખૂબી છે ને. બાપુ તો જે ભૂમિમાં જાય, માનસ સુકરાત સોક્રેટિસની કથા કરે ગ્રીસમાં જઈને, તો વિચાર કરો ગ્રીસના કોઈ ગુરુઓએ સોક્રેટિસની કથા હજી લગી નથી કરી, ભારતના ગુરુ આવીને કરી ગયા ત્યાં. આ બહુ મહત્વની સમજવા જેવી વાત છે. આ લોકો આમ ઘણીવાર પછી કહે ને, પેલો મેં કેમ્બ્રિજની કથાનો વિડીયો મૂક્યો તો એમાં એક ભાઈ ઓલા ટ્રોલ અહીંના નીકળેલા, એ કે આ ક્યાં યુનિવર્સિટીમાં કથા હતી, આ તો યુનિવર્સિટીના કેમ્પસમાં કથા હતી. એટલે મેં કીધું આપણા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ આ કેમ્પસમાં પણ ગયા હોય તો એનું એક સર્ટિફિકેટ મૂકો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. આટલો બધો તમે આમ ઊંડા ઉતરા કેમ્પસ ને યુનિવર્સિટી સુધી, પેલા ક્યાંય લગી તો પહોંચો, કેમ્પસ લગી તો પહોંચો, પછી આપણે આગળ વાત કરીએ. બરાબર, મને ખબર છે બાપુનો એ ભાવ નથી. બાપુનો ભાવ તો એ જ છે કે મૂળ ભારતનો સનાતનનો જે સંદેશ છે, સત્ય પ્રેમ કરુણા. અમારે આપણે હાજર હતા ને, ઓલા ભાઈએ આખું વાંચી દીધું અહીંની ભાષામાં. અહીં રિસેપ્શન ઉપર ભાઈ હતા, તમે તો રેકોર્ડ કરેલું છે, એટલે એણે આ ભાષામાં ઓલું જે લખેલું છે ને, એને મને પ્રેમવાળો શબ્દ એમાંથી યાદ લઈ ગયો, કારલાઇટ, કે વચ્ચેનું અડધું નથી બોલવાનું. બરાબર, એવો બધા શબ્દો એને ત્રણેય વાંચી દીધા. એટલે અહીં વાંચવા માંડ્યા લોકો કે સત્ય પ્રેમ કરુણા, આનો અર્થ આ થાય. આ જે છે ને એ બાપુનો ભાવ છે કે આ આપણો સનાતન સંદેશ છે, એની સુગંધ જ્યાં પહોંચવી હોય ત્યાં સુધી પહોંચે. મુશ્કેલી એ છે, ગુરુ પૂર્ણિમા નજીક આવી રહી છે, હમણાં જ આવશે. બરાબર, આવતા રવિવારે તો એક રવિવાર પછીના રવિવારે ગુરુ પૂર્ણિમા હશે, 21મી તારીખે. તો ગુરુ પૂર્ણિમા નજીક આવી રહી છે ને, હું તમને કહેતો તો ઓલા ખાટલાવાળા શિષ્યો, બરાબર, તો આપણે એવા નથી. મને ખબર છે બાપુ માટેનો ભાવ હું જોઉં છું બધાનો. બાપુ સતત બહાર નીકળીને બેસી ન શકે, પણ હું તો હરતા ફરતા બધા સાથે વાતો કરતો હોઉં, સંવાદ કરતો હોઉં, એટલે હું જોઉં કે કેવા સરસ ઘડાયેલા છે, કેવા સરસ બનેલા છે. અને આ બધા એવા જ થઈ ગયા છે કે બીજાને તકલીફ ન પડવા દે, એટલે જ લોકોને એમના અસ્તિત્વની ખબર નથી પડતી કે મોરારી બાપુ નામના પારસમણીના સ્પર્શે કેટલા સોના ઘડાઈને બેઠા છે ને. આ બધા મારી સામે પ્યોર ગોલ્ડ, આમથી આમ જ્યાં નજર કરું ત્યાં પ્યોર ગોલ્ડ છે. પણ જે ઇમિટેશન જ્વેલરી પહેરીને જ આખી જિંદગી કાઢ નાખે ને, એને ખબર ન પડે કે આને પ્યોર ગોલ્ડ કહેવાય. પણ મુશ્કેલ આ બગસરાનું સોનું, બદ્રભાઈ બગસરા યાદ કર્યું, બગસરાનું સોનું. આ બહુ અગત્યની વાત છે. મુશ્કેલી શું છે કે આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે શિષ્યોએ ગુરુ શોધવા પડે.
મોરારી બાપુની જે ધારા છે, જે ત્રિભુવન ધારા છે, જે તલગાજરની આંખની ધારા છે, એ એમ કહે છે કે મારું કામ તો વરસાદની જેમ વરસવાનું છે. તમારી જમીન જો ખેડાયેલી હોય ને તો વરસાદ તમારી અંદર કૂપળ ખીલવશે. તમારે મને શોધવાનો જ નથી, વરસાદ શોધવા જવાનું હોય નહીં. વરસાદ માટે તમારે છાપરા ખુલ્લા કરવાના હોય, 5 તપેલા બહાર રાખવાના હોય પાણી આવે એટલે. અગાસીમાં 5 તપેલા બહાર રાખો ને, વરસાદનું જળ ઝીલી લ્યો તો વરસાદ તમારો. વહી જાય પતરા ઉપરથી તો વરસાદ તમારો નહોતો. વરસાદને એનાથી કાંઈ ફરક પડતો નથી. પણ તમે તપેલું ખુલ્લું કરીને મૂક્યું કે ઢાંકેલું રાખ્યું, તમે બારી ખોલીને વરસાદની અંદર પવન લીધો, છવાછટ લીધી, તમે રેનકોટ પહેરીને નીકળ્યા, જેમ આપણે બધા નીકળીએ છીએ અહીં. જોકે આ વરસાદે પાછો જરાક છેતરામણો છે, આ બાપુની જેવો ધોધમાર નથી પાછો. આ તો હઉકલી વાળો વરસાદ છે. આમ ડોક્યું કરીને આમ હઉક કરીને જતો રહે, હઉક કરીને જતો રહે. આપણે આમ જોઈએ એની સામે કે આવ્યો એટલે ઓલું નાનું છોકરું કેમ ગાયબ થઈ જાય, એમ પાછું ગાયબ થઈ જાય. એટલે હજી બાળક વરસાદ છે ને આપણી પાસે તો બહુ પુખ્ત વરસાદ છે, ધોધમાર વરસાદ છે. મહત્વની વાત તો એ છે કે શિષ્યો છે ને એ ગુરુ શોધી ન શકે, ગુરુ છે એ શિષ્યોની અંદર પોતાનું જળ વરસાવી શકે. આ સદગુરુની જે વ્યાખ્યા મને લાગે છે, સદગુરુની જે ઉત્તમ વ્યાખ્યા જો હોઈ શકે તો આ હોઈ શકે. ઓશો એકવાર ખીજમાં એમ કીધું હતું, ઓશો તો ખીજાય ખરા પાછા, બાપુ તો ખીજાય નહીં પણ ઓશો ખીજાય. એટલે ઓશોના કંઈક શિષ્યોએ આવીને એમ કંઈક ગુરુ પૂર્ણિમા મહોત્સવ મનાવવાની વાત કરી. ત્યાં એની દર્શન ડાયરીમાં છે આ પ્રસંગ. એટલે ઓશો કે હું ભાઈ 1 ચમચી મેળવણો છું દહીંમાં નાખવાનું, દહીં બનાવવાનું. તમારું દૂધ હોય તો હું તો તમને ફાડી નાખીશ. આ છે ને ઉત્સવ કરો છો, તમારું દૂધ ફાડવા માટે હું આવ્યો છું. ઓશોની પોતાની એક શૈલી હતી, એની પોતાની એક સ્ટાઇલ હતી. તો એમ કહેતા મને ખતમ કરી નાખો, મને ભૂલી જાઓ, ત્યારે તમે સાચા શિષ્ય કહેવાશો. એ ઓશોની વાણી હતી. હું એમ કહું છું કે એ મેળવણવાળી વાત તો સાચી, કારણ કે દૂધમાં મેળવણ પડે પછી એનો રંગ બદલાય, પછી એનો સ્વભાવ બદલાય, પછી એને પણ મેળવણ પડે અને દહીં થાય તો દહીં તો ખટાશે પકડી લે. પણ આપણી પાસે જે સાધુ બેઠા છે, આપણી પાસે જે સદગુરુ બેઠા છે, એ દૂધની અંદર પોતાની 1 ચમચી મેળવણ નાખીને પનીર બનાવીને પોતાની અંદરથી તલગાજરડાથી લઈ આવેલી મિશ્રી નાખીને રસગુલ્લા વાળીને તમને બધા પાછા આપે છે. બાપુ કે ને ફ્લાવર્સમાંથી આપણે પારેવડા કર્યા, બરાબર. એટલે હું મારી આંખે કહું છું, બાપુ આપની આંખે નથી કહેતો, મારી આંખે કહું છું કે આમ આ ફ્લાવર્સ બધા બેઠા છે અને બધા પારેવડા બેઠા છે, આ રસગુલ્લા છે. એનું દૂધ એમને પડ્યું હતું, એમાંથી કંઈ બીજું થઈ શકે એમ નહોતું, બરાબર. અમુકને તો પહેલેથી જ ફાટી ગયેલા હતા વગર મેળવણે, બરાબર. પણ હવે એને કંઈ ખટાશ નાખીને થોડું નાક વેવડાવી દેવાય. એટલે બાપુએ એની અંદર પ્રયત્ન કરીને પનીર નીચોવ્યું અને પનીર નીચોવીને અંદર પોતાની મિશ્રી નાખી રામકથાની, અને રામ નામની મિશ્રી નાખીને એના જે સરસ મજાના આ બધા શ્વેત ધવલ રસગુલ્લા વાળ્યા, એ રસગુલ્લા આ બધા મીઠા મીઠા બેઠા છે આપણી આસપાસ, પરાણે ખાવાનું બંધ થઈ જાય એવા. કારણ કે મેળવણ એવી વસ્તુ છે, એક જમાનામાં લોકો મંગાવતા, મને યાદ છે ફોરેનમાં, કે ભાઈ તમે આવો છો ને ભારતથી તો મેળવણ લેતા આવજો. અને મને તો હજી સવાલ, ન્યૂટનને જેમ સવાલો થયા હતા ને અમુક એવા સવાલો પાવન ને રૂપેશભાઈ મને હજી થાય છે કે દુનિયાનું પહેલું મેળવણ ક્યાંથી આવ્યું છે. પછી તો ઠીક છે આગલું હાચવીને બધું ભેગું કર્યું, પહેલું મેળવણનો કંઈક મેળ તો કરવો પડ્યો હોય છે ને કોકે. પછી એને ખબર પડી હોય છે કે આનું વાટકી ભરી લેવાય, ચમચી ભરી લેવાય ને બીજા દૂધમાં નખાય. દૂધને ખાટું કરીને મેળવણ કરવાવાળા ગુરુઓ પડ્યા છે એ ગુરુ, અને દૂધનું પનીર કરીને એના રસગુલ્લા વાળવાવાળા પડ્યા છે સદગુરુ. આ ફરક છે ગુરુ ને સદગુરુ વચ્ચે. મેળવણની ચમચી લઈને તો બે આવે છે. મેં એક પ્રસંગ લખ્યો તો મારી કોલમની અંદર. ગુરુ નાનક દેવ એક ગામની અંદર ગયા ઉપદેશ આપતા આપતા, અને ત્યાં એક બહુ મોટા સૂફી ફકીર રહેતા હતા. અને બહુ મોટા સૂફી ફકીરને એમ થયું કે હવે અહીં હું બેઠો છું, ત્યાં બીજા કહ્યું કે ક્યાં કથા માંડી, અહીં અમે બેઠા છીએ ને તમે રામકથા ક્યાંથી કરો. બાપુ આટલા વર્ષોથી હાર્મનીની વાત કરે, પીસની વાત કરે, સત્ય પ્રેમ કરુણાની વાત કરે. હવે અચાનક બધા ધર્મોમાં, ધર્મવેતાઓને, ધર્મગુરુઓને, ધર્મ પ્રવર્તકોને, પંથોને, સંપ્રદાયોને સૂચવું કહો હો આપણે બહાર જવું હોય ફોરેનમાં તો હાર્મની જ લખવું જોઈએ. આ દિલમાં લખીને બેઠા છે આટલી હાર્મની, એટલે યુનાઇટેડ નેશન્સ સુધી પહોંચ્યા છે, એમને એમ નથી પહોંચ્યા. દિવાલ ઉપર હાર્મની લખવું ને દિલ ઉપર હાર્મની લખવું એ બે વચ્ચે ફરક છે. દિવાલ ઉપર હાર્મની સાથે માણસ ફોટો પડાવી જાય પણ એના સ્વભાવમાં ફરક ન પડે,
પણ દિલ ઉપર હાર્મની જેનું લખાયેલું હોય ને એનો સ્વભાવ આખો મૂળથી ફરી ગયો હોય, એ કોઈ પણનો સ્વીકાર કરી શકે, કોઈ પણ પરિસ્થિતિમાં ક્ષમતાવાન રહી શકે. એ હા તમારો અનુભવ છે રમેશભાઈ. એ કોઈ પણને મદદરૂપ થઈ શકે, એ કોઈ પણ માટે ખિસ્સામાંથી હાથ કાઢી શકે. આ બધા જે મિત્રો જ્યારે બાપુએ ટેલ નાખી હોય ને આપ બધાએ કંઈક ને કંઈક દોડીને સહાય કરી હોય, ત્યારે આપણે પૂછ્યું નથી કે આ કયા કુળમાં જવાની છે, આ કોનો જન્મ થયો છે અહીંયા જવાની છે, આ સવર્ણ છે કે દલિત છે, આ હિન્દુ છે કે મુસ્લિમ છે, આ ખ્રિસ્તી છે, કયો ધર્મ છે, કયો મૂળ છે, કયો રંગ છે, કઈ જાત છે, કઈ સરહદ છે, કઈ દેશ છે, એ પૂછ્યા વગર ખિસ્સામાંથી એમ કે આ લક્ષ્મી ક્યાં આપણી છે, આપણે તો અહીંથી વહેવા માટે આવ્યા. એ સાહેબ એ બાપુ છે. અને એટલે દિલ ઉપર હાર્મની હું કહું છું. સારી વાત છે, દિવાલ ઉપર હાર્મની લખાય એમાં આપણને વાંધો નથી, 2 ફોટા હું પડે આવું, મને એમાં વાંધો નથી. શરૂઆત તો થઈ. આ તો એવું છે કે આપણે શિખર ઉપર બેઠા હોય તો કોઈક તળેટીમાં આમ દેખાય તો આપણે ઉપરથી ન જોઈએ કે આપણે અહીંયા હતા એક જમાનામાં. એમ કોઈક તળેટીમાં આવે હાર્મની ગાતું ગાતું તો આપણને આનંદ થાય. બરાબર, કંઈક શોભ ન થાય, દુઃખ ન થાય, આનંદ થાય કે વાહ. એ નહીં સમજાશે કે હાર્મની બહુ મોટી ચીજ છે, સંવાદિતા બહુ મોટી ચીજ છે. બાપુ જે કહે છે ને કે યુદ્ધમાં છોકરાઓ મરે છે, તમે આ બંધ કરો, તમે આ બંધ કરો. આ કાલેવાલા મહાકાવ્યની જે મેં આખી તમને વાત કરી ને, વેદવ્યાસ જેમ મહાભારતમાં 2 હાથ ઊંચા કરીને જે કરુણ ભાવ રજૂ કરે છે છેલ્લે, એવું કાલેવાલામાં છેલ્લે છે કે સુખી થવાનો, પાછું સુખ આવ્યું કારણ કે આ દેશમાં સુખની બહુ ચર્ચા થાય, કે સુખી થવાનો માર્ગ એક જ છે કે આપણું કશું નથી અને આપણે બધા જ અહીંથી કાયમી રહેવાના નથી એમ માનીને પસાર થતા શીખો, એનું નામ સુખની ચાવી. આપણું કશું નથી ને આપણે અહીં કાયમી રહેવાના નથી એમ માનીને પસાર થતા શીખો. આ ભાવ તમારા મગજમાં આવે ને એટલે આ લડાઈઓ અટકે, એટલે આ સરહદો સળગતી બંધ થાય. એટલે નિલેશભાઈ આ જે માથાકૂટ થાય છે ને બધી, આમ નિલેશભાઈનો જે ભાવ છે ને આમ એ બુદ્ધત્વનો ભાવ લાગે આપણને. જેટલી વાર જુઓ ને એ આજુબાજુ કાંઈ પણ પરિસ્થિતિ હોય હું જોઉં એનો અખંડ બુદ્ધત્વનો ભાવ રહે. એને અકળા મળે ન આવે ચહેરા ઉપર, કઈ આમ સ્માઇલ રેશનિંગથી કરે થોડુંક આમ. બરોબર, તો મારું તો કામ ને કે જોયા કરવાનું, બધાને માણા કરવાના. બધા મારા પ્રેમીઓ મિત્રો, મને તો બહુ પ્રેમ થાય બધા માટે, બધા મને બહુ એટલો પ્રેમ કરે. એટલા આજ મને આમંત્રણ મળી ગયા ઘરે જવાના, કે અહીંથી બહુ ખરેખર જો એ બધાને ઘરે જવાનું શરૂ કરું 6 મહિના થાય ઘરે પહોંચતા. તો આ બધાનો વાલ છે, બધાનું પ્રેમ છે, પણ હું સમજુ છું કે એ વાલ જય વસાવડા માટે નથી, એ પ્રેમ જય વસાવડા માટે નથી, એ સદગુરુના આશીર્વાદ માટે છે, એમની કૃપાને કારણે છે. એ સમજો ને તો જ પેલી વિનમ્રતા આવે ને, વિનમ્રતા આવે ને તો જ તમે પાંખોથી આકાશમાં ઉડી શકો. બરાબર, જે ફુગ્ગો છે ને પોતાની અંદર પવન ભરીને ફરતે સરહદ બનાવી લે ને ફુગ્ગો, એ ફાટી જાય. અને જે પંખી છે ને એ પવનને પોતાની આસપાસ પસાર થવા દે ને પાંખો ફફડાવતું રહે ને એ ઉડી જાય. આ જીવનનું સત્ય છે. અને આજની છેલ્લી વાત આપ બધાના ચરણોમાં મૂકું. બાપુ શિવની વાત કરતા હતા કે કામદેવ, કેવી સરસ વાત, શિવનું સૌંદર્ય જોઈને કામદેવે આપઘાત કરી લીધો. આ જે વાત છે આપણા વારસાની વાતો. આપણે આપણા વારસાને અડધું તો બધાની સંસ્કૃત, જે લોકો સંસ્કૃતિની વાતો કરતા હોય ને એમાંથી 90% સંસ્કૃત જ વાંચ્યું નથી. જેને વાંચ્યું છે ને એ લોકોને બોલવું નથી, કારણ કે એને શરમ આવે છે કે આ કેમ બોલાય. કોક બાપુ જેવા વિરલા હોય, વચ્ચે વચ્ચે એકવાર રાધાકૃષ્ણની બાપુએ સરસ વાત કરેલી, કે મેં તો વાંચ્યું એટલે હવે આપણને એમ થયું કે આપણે તો આ સંસ્કૃતિ તો કેવી અદ્ભુત સંસ્કૃતિ. સાહેબ, શિવકુમાર સંભવમાં એવું સરસ વર્ણન કાલિદાસે કર્યું કે રતિએ વિલાપ કર્યો અને રતિએ શિવને કીધું કે ભાઈ મારા પતિને તમે, એટલે શિવે પાછું શ્રાપને વરદાનમાં, શિવ એને કહેવાય કે જે શ્રાપને વરદાનમાં ફેરવી શકે. શ્રાપને વરદાનમાં ફેરવી દીધો કે કાંઈ વાંધો નહીં, તને તારો પતિ દેખાશે, તારા માટે અંગધારી રહેશે, પણ સમગ્ર સકળ વિશ્વ માટે અનંગ રહેશે. અનંગ એ કામદેવ. અને એ પુષ્પધન્વાના 5 બાણ જે છે એમાં એમ કહેવાય છે કે એક આંબાના આમ્રવર પર લઈ, એટલે કાલે કેરીની વાતો બાપુ કરતા હતા ને, એમાંથી એક વાત ઝીલી જે મને બહુ જ આમ અંદર ચોંટી ગઈ, કારણ કે હું એ અનુભવમાંથી પસાર થયો છું. બાપુએ કીધું કે સાવિત્રીમાં એના આશીર્વાદ આપણે ક્યાં પહોંચ્યા, માના આશીર્વાદથી, બાપના આશીર્વાદથી માણસ ક્યાં પહોંચે. મા બાપ માટે આપણે, મા બાપ તો આપણા માટે બધું છોડતા હોય, પણ આપણે મા બાપ માટે કંઈક, બાપુએ જે આપ કીધું ને કે મેં 6 મહિના કથા નથી કરી બાને જ્યારે જરૂર હતી ત્યારે, એ મને, કારણ કે આ ભદ્રાયુભાઈ સાક્ષી છે, આપણે આ જેટલા બેઠા છે એમાંથી કદાચ હરીશ કાકા થોડે ઘણે અંશે, કારણ કે એ પપ્પાના સંપર્કમાં હતા, અને ભદ્રાયુભાઈ તો તાજના સાક્ષી, કારણ કે ત્યારે હું નોકરી કરતો, એ બધું એમને ખબર આખી ઘટના. અને મારા મમ્મી બીમાર પડ્યા ને મેં નક્કી કર્યું કે આપણે નોકરી છોડવી છે. ત્યારે
આમે છૂટવાની જ હતી વહેલી મોડી, નિમિત્ત બન્યું બરાબર. અને પછી પપ્પા બીમાર પડ્યા ત્યારે વ્યાખ્યાનો છોડ્યા થોડોક સમય માટે. આ હું એમ માનું જ છું કે તમે બધા જે પ્રેમ કરો છો, બાપુનો જે પ્રેમ મળે છે, તમે બધા જે વહાલ કરો છો, લાડ કરો છો, આ દુનિયા ફરવા જોવા જાણવા માણવા મળે છે, એની પાછળ કંઈ જય વસાવડાનું સત્વ નથી, એની કોઈ વિદવત્તા નથી. મારા કરતાં વધારે પ્રતિભાવાન માણસોને હું પોતે જ મળ્યો છું, મારા કરતાં વધારે તેજસ્વી માણસોને હું જાતે જ ઓળખું છું. એટલે હું જાહેરમાં જ કહું છું આપ બધાને, એમાં માત્ર ને માત્ર મા બાપના આશીર્વાદ છે, માત્ર ને માત્ર એમની ઠરેલી આતરડી છે. અને ફરજ સમજો ને તો નહીં થાય, પ્રેમ સમજો ને તો થશે. ફરજ સમજો તો ગણતરી થશે કે આપણે મોટા કરવામાં કેટલા વર્ષ થયા, તો કે 3.5 વર્ષ થયા, તો 3.5 વર્ષ આપી દઈએ એટલે હિસાબ પૂરો. કારણ કે 3.5 વર્ષ આપણે હાથે હાલતા થઈ ગયા હોય ને, પછી તો જાતે ખાતા થઈ ગયા હોય ને, પછી ક્યાં મા બાપના ખોળાની જરૂર પડે બહુ. એમ હિસાબ કરશો ને તો ભેગું નહીં થાય મિત્રો. મારો જાત અનુભવ કહું છું, આ ગણિતનો વિષય નથી, આ મેથેમેટિક્સ નથી કે તમે હિસાબ કરો. માત્ર માતા પિતાને એમ લાગે કે મારાથી વધારે બીજું કાંઈ નથી, મારા માટે આ છોડી શકે છે ધારે તો એ છોડવા નહીં દે. મારી માં હોસ્પિટલના ખાટલે બેસીને, બાપુ તો ત્યારે એટલા પરિચયમાં હતા નહીં, મા બીમાર પડ્યા ત્યારે, મારા હોસ્પિટલના ખાટલે છાપું વાંચે, ધકાણ હોસ્પિટલ રાજકોટની અંદર ચિરાગ માત્રાવડિયાની સારવારમાં, છાપામાં વાંચે કે અમિતાભ બચ્ચનનું આંખે પિક્ચર રિલીઝ થયું છે 2002માં. હું બાજુમાં બેઠો હું તો ઘરે જ નહોતો જતો ત્યારે, ગોંડલથી રાજકોટ જ રહેતો, હોસ્પિટલમાં જ સૂઈ જતો ચટાઈ પાથરીને. અને એમ કે લે તારા ફેવરિટ અમિતાભનું પિક્ચર આવ્યું છે, તારે જોવા નથી જવું? તો કે 3 કલાક થાય, હું તારે જોવા જવામાં વાંધો છે, તું જોયો? મને જોવા મોકલો ને ધક્કો મારીને. મને પિક્ચરમાં ત્યારે રસ ન પડ્યો. આજે કોઈ મને આંખે વિશે પૂછે મને બહુ જાજી ખબર નથી, માત્ર એનું વેણ રાખવા માટે કે એને એમ થાય કે ના છોકરો છે એ બહુ ડિસ્ટર્બ નથી અને એ જઈ શકે એમ છે પિક્ચરમાં, હજી હું કહું તો. એટલે હું ગયો એ પિક્ચર જોવા માટે. એ આંખે અમિતાભનું જે થયું એ આપણને ખબર નથી પિક્ચર, કારણ કે પિક્ચર બહુ એટલું ચાલ્યું હોય એવું લાગ્યું નહીં મને, બરાબર. પણ એ આંખ મારી અંદર હજી જીવે છે માની, કે જે એમ આંખે એમ કીધું હોય કે તું મારે ભલે આ નળીઓ ચડાવેલી રહી, પણ તારો શોખ તો પૂરો કરવો હોય તો કરી લે, તારે જવું હોય જા. અને હું હજી એમ માનું છું, સુભાષભાઈએ બહુ સરસ વાત, બાપુ મારી ઘરે પપ્પા ગુજરી ગયા ને આવ્યા ને, આજે એવી મોકો મળ્યો કે થોડુંક હૈયું ખોલીને વાત થઈ શકે, એટલે હું આ કરું છું આપ બધાની વચ્ચે. સુભાષભાઈ ઘરે આવ્યા, સુભાષભાઈ નેહલબેન. સુભાષભાઈએ કીધું કે ભાઈ મને જે બે જોયું હું તને કહું દોસ્ત, એમની તો શૈલી આખી જુદી, ખભે હાથ કરીને વાત મૂકીને આમ ભાઈબંધીમાં કે દોસ્ત હું તને કહું કે આ લલિત વસાવડામાં તે જે જોયું કે ન જોયું, પણ મેં જે દૂર બેઠા બેઠા જોયું કે એનો જીવન રસ છે ને એને તારા માટે ટકાવીને રાખ્યો હતો. કે એને કંઈ અત્યારે હવે ટીવી જોવામાં શું ફેર પડે, કે આ ફ્રૂટ ખાવામાં હું નેક્ટ્રીન લઈ આવું, ઓલા ફ્રાન્સમાં ગયો ત્યાં બેગમાં ભરીને કે આ નવું ફળ ચખાડું તમને, બધી નવી નવી વસ્તુઓ એને આપું. તેમાં એને રસ નહોતો. એને રસ એમ હતો કે આ છોકરાને એમ થાય છે ને કે આમ રાજીપો થાય તો આપણે થોડીક વેદના સહન કરવાની, થોડીક તો પીડા સહન કરવાની, પણ હસતું મોઢું રાખીને ટીવી ચાલુ કરે, ટીવી જોયા કરવાનું, કાર્ટૂન બતાવે તો કાર્ટૂન જોવાનું, ગીત કહે તો ગીત સાંભળવાનું. મને મજા એ આવી કે મારા બાપે પરિસ્થિતિનો બદલાવ કોઈ પણ કચકચ વગર સ્વીકાર્યો છેક સુધી. એ સ્વીકારક બન્યા. બાપુ કહે છે કે હવે પગ ચાલતા નથી તો કાંઈ વાંધો નહીં, આપણે આંખો ચલાવીને જોઈએ, આ ટીવીમાં સંસાર જોઈ લઈએ. સાહેબ આ મા બાપ માટે હું એમ માનું છું કે એ જે આંખો છે, એ જે ભાવ છે, એમને એમ લાગે છે કે આ જયનો જીવન રસ ટકવો જોઈએ એટલે આ 50 થયા, બાકી 50 થાય એવું થોડું છે. આ શરીર જોઈને જ ઘણા તો એમ કહે છે કે તમને ડાયાબિટીસ નથી થયો, તમને હાર્ટ એટેક આવે એવી પરિસ્થિતિ નથી થઈ. હું તો હમણાં પર્વતો ચડી આવ્યો ઓલા પેરુની અંદર, વિડીયો મૂક્યો તમે તો તમને આવું કંઈ થતું નથી. એટલે હું કહું કે ના, મા બાપના કવચ છે એટલે હાલે છે. પછી એ આપણે સમજીએ છીએ કે જૂની મૂડી બહુ વાપરી ન નખાય, એટલે આપણે એટલે તો વધારે દોડીએ છીએ અને ચાલીએ છીએ, પગથિયા ચડીને જઈએ છીએ જ્યાં જવાનું હોય અહીંયા. તો આ મિત્રો મારા હૃદયનો ભાવ આ મેં થોડો વ્યક્ત કર્યો. આમાં કંઈ એક વિષય હતો નહીં, વિષયનું આજે બંધન કંઈ હતું નહીં, એટલે મેં મારી રીતે જેટલું વ્યક્ત થઈ શકે એટલું કર્યું. પણ હવે તો મા બાપ નથી. મેં તમને આ મારા માટે તો મા બાપ છે એ આ બાપુ છે. મેં અગાઉ કીધું છે, આજે કહીશ, આવતીકાલે કહીશ, જેટલી વાર મોકો મળે એટલી વાર કહીશ. શું કામ? મને કહેવામાં મજા આવે છે, મને કહેવામાં અંદરથી સુખ થાય છે, અંદરથી નિરાંત થાય છે, અંદરથી હાશકારો થાય છે કે આ જો આ મારા મા બાપનો છાંયડો છે, આ મારા વડલાની ડાળ છે, મને એ ડાળે હિંચકાઈ ખાવાની, એ વડવાએ હિંચકા ખાવાની મજા આવે છે.
તો તમારા બધાનો આ જ ભાવ હશે ને હું એવું માનું છું કે કદાચ મને આ વધારે બોલવાનો મોકો મળ્યો ને એ એટલે મળ્યો કે તમે બધા વતી હું આ બોલું છું. હું એવું નથી કે જય વસાવડા બોલે છે. એમને એમ તો તમે શું કામ આવો? પોતપોતાના કરોડોના કામ ધંધા કોકના હોય, કોકના બીજા સંસાર હોય, કંઈક ને કંઈક તબિયતના પ્રશ્નો હોય, એ બધું મૂકીને આવીને બેસો છો, દોડો છો, બાપુને સાંભળવા માટે આમ તલ પાપડો છો. એ બધાનું કારણ જ આ છે કે આપ બધામાં આ જ ભાવ હોય. મને ખાલી ભગવાનની કૃપાને કારણે આપ બધા વતી આપના પ્રતિનિધિ તરીકે આ ભાવ વ્યક્ત કરવાનો મોકો મળ્યો. એટલે આ શબ્દોમાં આપ બધાની હાજરી હું નોંધી લઉં છું, હું પૂરી લઉં છું અને ભવિષ્યમાં પણ આવીને આવી આપણે ક્ષણો સાથે વિતાવતા રહીએ એવી પરમને પ્રાર્થના, બાપુનો પ્રેમ આમરે એવી બાપુનો કૃપાયાચનાની પ્રાર્થના. ધન્યવાદ. જય સિયારામ. Thank you.